નમસ્કાર દોસ્તો, યુનિટી પબ્લિક સ્કૂલ આપણે સોમવારથી રાઉન્ડ ટેસ્ટ શરૂ થવા જઈ રહી છે. એના કેટલાક અગત્યના પ્રશ્નો એની આપણે ચર્ચા કરી લઈએ. ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવેલા છે? તેમાં 4 સિંહ 4 દિશામાં, ઘોડો, હાથી, બળદના પ્રાણીઓ દર્શાવેલા છે. પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો. તો કે ભાઈ, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ પાસેથી અમૂલ્ય ભેટ એટલે પ્રાકૃતિક વારસો. તો એમાં બૌદ્ધ ધર્મની જાતક કથાઓ, પંચતંત્રની વાર્તાઓ અને પ્રકૃતિ સાથેના આપણા શ્રદ્ધાપૂર્વકના વ્યવહારોનું સૂચન કરે છે. ઊંચા પર્વતો, નદીઓ, ઝરણાઓ, સાગરો, ખીણો, રણ પ્રદેશો, વિશાળ ફળદ્રુપ મેદાનો, વનસ્પતિ અને જીવજંતુઓ, વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વૃક્ષો, ઋતુઓ, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, વિવિધ પ્રકારના ખડકો અને ખનિજો, આ બધું પ્રાકૃતિક વારસાની અંદર આવે. આપણી સારવાર કરવાની અલગ અલગ પદ્ધતિઓ, નિસર્ગોપચાર, આયુર્વેદ, યુનાની ચિકિત્સા પદ્ધતિ, બધું પ્રકૃતિ ઉપર આધારિત છે. તો આ બધું એની અંદર લખવું પડે. જવાબ તમારી સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો છે, વાંચજો. તો આ બધા પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરવા. રાઉન્ડ ટેસ્ટ માટે રાઉન્ડ ટેસ્ટ નંબર 1 સોમવારથી આપણે શરૂ થવા જઈ રહી છે. વધુમાં વધુ શેર કરી દેજો દરેક વિદ્યાર્થી મિત્રોને. ગોવાના દેવળો વિશે નોંધ લખો. તો ગોવા એના રમણીય દરિયા કિનારા માટે જાણીતું છે. પોર્ટુગીઝોની એ રાજધાની હતું. ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પોર્ટુગીઝો સાથે ભારતમાં આવ્યા એટલે ગોવામાં અનેક ચર્ચ બન્યા. ગોવાની અંદર બેસાલિકા ઓફ બોમ જીસસ, બેસાલિકા ઓફ ગોડ જીસસ એ જૂના ગોવાની અંદર છે. સંત ફ્રાન્સિસ ઝેવિયરનો મૃતદેહ હજી ત્યાં સાચવી રાખવામાં આવ્યો છે, એ વિકૃત થયો નથી. તાંબાની ઉપયોગિતા જણાવો. તાંબાના વાસણો વર્ષોથી ઉપયોગમાં આપણે લઈએ છીએ અને પ્રાચીન કાળમાં સૌથી પહેલા ઉપયોગમાં આવેલી ધાતુ એટલે તાંબુ. તાંબુ મિશ્ર ધાતુ તરીકેનો ઉપયોગ થઈ શકે. તાંબા ધાતુમાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને. તાંબાની અંદર જસેત ઉમેરવાથી પિત્તળ બને. તાંબા ધાતુ મોટે ભાગે વીજળીના સાધનોમાં વપરાય. ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, આ બધા ઇલેક્ટ્રિક સાધનોની અંદર તાંબુ વપરાય કારણ કે વિદ્યુતની સુવાહક છે. જંતુનાશક દવા અને વિસ્ફોટક પદાર્થોમાં ઉપયોગી. રંગીન કાચ, ચલણી સિક્કા અને છાપકામ માટે ઉપયોગી. સ્ક્રીન ઉપર તમને જે રીતના મુદ્દાઓ દેખાય છે એ જ રીતના મુદ્દાઓ બનાવી અને પરીક્ષાની અંદર તમારે જવાબ લખવાના છે. 2 ગુણ, 3 ગુણ, 4 ગુણના પ્રશ્નો આ જ રીતે તમારે લખવાના છે. વન સંરક્ષણ માટેના ઉપાયો, ખનિજ સંરક્ષણ માટેના ઉપાયો. તો ખનિજોનો કરકસર અને સુઆયોજિત રીતે ઉપયોગ એટલે ખનિજ સંરક્ષણ. જે ખનિજની જ્યાં જેટલા પ્રમાણમાં જરૂર છે એટલા પ્રમાણમાં જ ઉપયોગ કરવો એટલે ખનિજ સંરક્ષણ. ખનિજનો વ્યવસ્થિત આયોજનપૂર્વક ઉપયોગ કરવો એટલે ખનિજ સંરક્ષણ. કોઈ પણ અર્થ તમે લખી શકો. તો ખનિજ મેળવવા માટે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ખનિજો આડેધડ વેડફાય કે વપરાઈ જતા અટકાવી શકાય. પેટ્રોલિયમ પેદાશોની હેરફેર માટે પાઇપલાઇનના ઉપયોગથી ભરવામાં અને ખાલી કરવામાં આવે તો પેટ્રોલિયમનો બગાડ અટકી શકે. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, ટીન એનો જે નકામો ભંગાર હોય એનું રિસાયકલિંગ કરી અને ફરીથી ઉપયોગમાં લેવો જોઈએ. ઓછા પ્રમાણમાં થતા ખનિજનો વૈકલ્પિક ઉપયોગ શોધવો જોઈએ. દાખલા તરીકે વિદ્યુતના સ્થાને સૌર ઉર્જાનો ઉપયોગ કરો. તાંબાને બદલે એલ્યુમિનિયમનો ઉપયોગ કરો. પેટ્રોલને બદલે સીએનજી વાપરો. જળ, સૌર અને પવન, બાયોગેસ જેવા બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. ટકાઉ વિકાસ માટે પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભાવિ પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવી. અલબત્ત પ્રદૂષણ મુક્ત પર્યાવરણના પ્રયત્નો થવા જોઈએ. ખનિજોનો અનુમાનિત જથ્થો નક્કી થયા પછી એનો આયોજનપૂર્વક ઉપયોગ થાય તો લાંબા સમય સુધી
એનો ઉપયોગ થઈ શકે. નક્સલવાદી આંદોલન વિશે ચર્ચા કરી લઈએ તો સૌપ્રથમ 1967માં પશ્ચિમ બંગાળના નક્સલબારી ગામથી એની શરૂઆત થઈ એટલે નક્સલવાદી આંદોલન કહેવાય. માઓ ત્સે-તુંગના નેતૃત્વ હેઠળ ચીનમાં જે સામ્યવાદી ક્રાંતિ થઈ એનાથી પ્રેરિત આ નક્સલવાદી આંદોલન છે. ભારતમાં પશ્ચિમ બંગાળથી નક્સલવાદની શરૂઆત થઈ. ઝારખંડ, બિહાર, આંધ્ર, કેરળ, ઓરિસ્સા, ત્રિપુરા, મધ્યપ્રદેશ આ બધા પહાડી વિસ્તાર, જંગલ વિસ્તારની અંદર નક્સલવાદી આંદોલન ચાલી રહ્યું છે. એના બે ગ્રુપ છે, પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર. સંગીત રત્નાકરનો પરિચય આપો. તો પંડિત સારંગદેવ એ સંગીત રત્નાકરના લેખક. એણે સંગીત રત્નાકર ગ્રંથની રચના કરી. દૌલતાબાદના વતની હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતના જાણકાર હતા. સંગીત રત્નાકર ગ્રંથ સંગીતના અંગોને સમજવા માટે અદ્ભુત ગ્રંથ ગણાય છે. સંગીત રત્નાકર ગ્રંથને ભારતીય સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણનાર પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે છે. પર્યાવરણના અતિક્રમણને રોકવા માટેના ઉપાયો. ઉદ્યોગોએ પ્રદૂષણમાં વધારો કર્યો, એને પર્યાવરણનું અતિક્રમણ કહેવાય. પર્યાવરણની ગુણવત્તામાં જે ઘટાડો થઈ રહ્યો છે એને પર્યાવરણનું અતિક્રમણ કહી શકાય. કુદરત અને માનવી બંનેને લીધે પર્યાવરણની ગુણવત્તામાં દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. તો ઉદ્યોગોનો આયોજનપૂર્વક ઉપયોગ કરી પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી શકાય. સાધનોની ગુણવત્તા અને યોગ્ય બળતણ ઈંધણની પસંદગીથી પ્રદૂષણ ઓછું કરી શકાય. હવામાં જે પદાર્થો ફેલાય છે એ હવાનું પ્રદૂષણ અટકાવવા માટે ફિલ્ટર, સ્ક્રબર, પ્રેસિપિટેટર્સ આવા અલગ અલગ યંત્રોના ઉપયોગથી હવાનું પ્રદૂષણ અટકાવી શકાય. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલા શુદ્ધિકરણ એનું થવું જોઈએ. ખાંડ ઉદ્યોગની વાત કરીએ તો શેરડીમાંથી ગોળ, ખાંડ અને ખાંડસરી બને. ખેતી આધારિત ઉદ્યોગમાં કાપડ ઉદ્યોગ પછી બીજું સ્થાન છે ખાંડ ઉદ્યોગનું છે. શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય એટલે શેરડીને વાઢ્યા પછી 24 કલાકમાં એનું પિલાણ કરવું જરૂરી છે. નહીં તો રસનું પ્રમાણ ઓછું થાય એટલે ખાંડનું ઉત્પાદન ઘટી જાય. ખાંડ અને ખાંડસરીના કારખાના એના ઉત્પાદન ક્ષેત્રોની નજીકના સ્થળોએ જ સ્થાપવામાં આવે છે. ભારતમાં ખાંડના કારખાના મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર, ગુજરાત અલગ અલગ રાજ્યોની અંદર છે. ગુજરાતમાં બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, ઓલપાડ, વ્યારા, ભરૂચ, કોડીનાર, તાલાળા, ગીર ઘણી જગ્યાએ ખાંડના કારખાના છે. લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈ. ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપે છે. ભારતના બંધારણમાં જણાવ્યા પ્રમાણે જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા કે લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રખાશે નહીં. દરેક વ્યક્તિને સમાન તક, સમાન દરજ્જો મળે એનો ઉલ્લેખ બંધારણની અંદર કરેલો છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. લઘુમતીઓને બંધારણીય હક આપવા પાછળનો ઉદ્દેશ એ છે કે એ લોકોને રાષ્ટ્રની અંદર એક સમાન તક, એક સમાન ન્યાય અને એક સમાન દરજ્જો મળે. પંચવર્ષીય યોજનાઓમાં પણ આ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે. લઘુમતીઓની સંસ્કૃતિ અલગ હોય, ધર્મ અલગ હોય, લિપિ અલગ હોય તો એનું રક્ષણ એ કરી શકે એના પ્રોત્સાહન માટે બંધારણમાં ઘણી જોગવાઈ કરવામાં આવી છે. લઘુમતીઓના હિત અને કલ્યાણ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે એ લોકો પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી શકે. ધાર્મિક સમુદાયોને એના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્ય માટે સંપત્તિ મેળવવાનો અને એની દેખરેખ રાખવાનો અધિકાર છે. સરકારી સહાય લેતી શિક્ષણ સંસ્થામાં કોઈ ધર્મનું ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી.
આતંકવાદની સામાજિક અસરો. આતંકવાદ સમાજને વિઘટન તરફ લઈ જાય છે. ભય ફેલાવો, લૂંટફાટ, હિંસા આવી પ્રવૃત્તિ દ્વારા લોકોને સતત ભય હેઠળ રાખે છે. નાના બાળકોથી માંડીને વૃદ્ધો સતત ડરી ડરીને જીવે છે. આતંકવાદને કારણે દેશમાં સાંપ્રદાયિક ઝઘડાઓ થાય છે. એને પરિણામે સમાજ વ્યવસ્થા છિન્નભિન્ન થઈ જાય છે. અવ્યવસ્થા અને અશાંતિ ઊભી થાય છે. આતંકવાદને પરિણામે સમાજના લોકોનો એકબીજા ઉપરનો વિશ્વાસ ઘટતો જાય છે. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે. આતંકવાદથી લોકો સામાજિક ઉત્સવો આનંદપૂર્વક ઉજવી શકતા નથી. પરિણામે લોકોના વ્યવહારો તૂટતા જાય છે. આતંકવાદને કારણે સામાજિક રીતે નુકસાન થાય છે. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો. સાંપ્રદાયિકતા સમાજને અવરોધતું એક પરિબળ છે. એને દૂર કરવાના ઉપાયો આ પ્રમાણે છે. નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈથી કામ કરવું, એને નાબૂદ કરવાના પ્રયત્નો કરવા. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક સાધન છે શિક્ષણ. શિક્ષણમાં અને અભ્યાસક્રમમાં દરેક ધર્મની સારી બાબતોનો સમાવેશ થવો જોઈએ. શાળાની અંદર સર્વધર્મ સમભાવની પ્રાર્થના થવી જોઈએ. સામાજિક પર્વની ઉજવણી કરવી. એના દ્વારા બાળકોની અંદર તમામ ધર્મ પ્રત્યે આદરભાવ પેદા થાય છે. સાંપ્રદાયિક વિચારો પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા ન આપવી જોઈએ. ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા છે એનો અમલ કરવો જોઈએ. સામાન્ય નાગરિક સુધી સર્વધર્મ સમભાવ સહિષ્ણુતાના ખ્યાલને પહોંચાડવા માટે વર્તમાન સમયમાં રેડિયો, ટીવી, સિનેમા આ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે. આ માધ્યમો દ્વારા પ્રચાર થવો જોઈએ. રાષ્ટ્રીય હિત અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે એવા કાર્યક્રમો થવા જોઈએ. તો રાજકીય નેતાઓએ સાથે મળી દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને કાબૂમાં લેવાના પ્રયત્ન થવા જોઈએ. અલગ અલગ ધર્મના ધર્મગુરુઓ હોય એમણે સાંપ્રદાયિકતાને દૂર કરવાના પ્રયત્ન કરવા જોઈએ. દેશના યુવાનોએ પણ એના માટે આગળ આવવું. યુવાનોની અંદર સાંપ્રદાયિકતાને બદલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ઊભો થાય એવા પ્રયત્ન થવા જોઈએ. દેશના દરેક નાગરિકમાં દરેક ધર્મ પ્રત્યે, જાતિ, જ્ઞાતિ, સંપ્રદાય પ્રત્યે ગૌરવની લાગણી ઊભી થવી જોઈએ. પછી કૃત્રિમ કાપડની વાત છે. તો સ્ક્રીન ઉપર તમને જે રીતે મુદ્દાઓ પાડેલા આપ્યા છે એ રીતના મુદ્દાસર જવાબ લખો. રાઉન્ડ ટેસ્ટ નંબર 1 આપણી શરૂ થવા જઈ રહી છે. એના માટે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આટલા પ્રશ્નો કમ્પ્લીટ તૈયાર કરી નાખો, વ્યવસ્થિત લખો. કૃત્રિમ કાપડ વિશે માહિતી આપો. સિમેન્ટ ઉદ્યોગ વિશે માહિતી આપો. એનો જવાબ પણ તમને અહીંયા એકદમ વ્યવસ્થિત રીતે આપેલો છે. ચાલો, નેક્સ્ટ વિડીયો 3 ગુણના પ્રશ્નો 2 ભાગમાં આપણે ટૂંક સમયમાં હું તમને મોકલું છું. નમસ્કાર.